મિત્રો, અમરત બાપાની મેલડીએ આ બેનને 6 મહિના માટે પતિ પત્નીનો સંબંધ રાખવાની ના પાડી. તો કેમ ના પાડી? જો એ જાણવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો. હમણાં 6 મહિના સુધી પતિ પત્નીનો સંબંધ ના રાખતા. આ જંડ છે, ખવી છે, આ ખવી તારી પાસે આવે છે. અને હું સિંધ વન સપરા નથી કંદરપ્યા મેલડી બોલું છું. જો આનો ગાડી ના પી જાઉં તો મારા અવતારમાં ખોટ પડશે. જય માં, જય હો, જય હો, જય હો. હા, પેલા તારી પાસે આવે ને ચેન ચાણા કરશે, હસતો આવશે, તને બચકું ભરી લે એવું મેલડી છો. આજે હું એને બચકું ભરું છું, જો મરી ના જાય તો મારા અવતારમાં ખોટ પડશે. જય અમરત બાપાની મેલડી. આ તને કઈડ છે, આ તને કઈડ. પણ આજે હું મેલડી અડક વઈ માતા બનીને કઈડી લઉં છું. દવા બનીએ છે ને જો મટાડી જાય ને કોક તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું એટલે તમારો આજે સંબંધ પૂરો કરું છું. જ્યાર સુધી ના કહું તો તમે ભેગા ના થતા. નકર આ લુચ્ચો નુગુરો જો અમરત આ બાપાની કોણ છે? મેલડી તારી પાસે છે લુચ્ચો નુગુરો છે. અને હું જગતજનની જોગ માયા છું. આના માથું નહીં, મારા 10 માથા, 10 હાથ છે. હજારો માથાના હાથવાળી માતા છો. માની ગયો. એટલે અત્યારે દીવો આપ્યો ને, દીવો પૂજજો, દીવો લઈને બેસજો. જય અમરત જો આભળ અત્યાર સુધી આ તારો દીકરો છે ને, આ તારો દીકરો નહીં, તારા દીકરાને દબાઈ દીધો છે આ ખવીએ. તને ખબર પડે છે? જય અમરત બાપાની મેલડી. હાજી. આ તારો દીકરો અત્યારે નથી. આ તારા દીકરા જગ્યાએ એક જંડ છે. શું છે? જન. આ જંડ છે. હમ. જંડ છે. હસઈ છે, રોવઈ છે, જલેબી માંગે છે, ઘડીક વારમાં અત્તર છાંટી લે છે. માં ખરું ખરું ખરું. હા, માં એની